કહેવાય છે કે દ્વારકા જવું હોય ને તો દ્વારકાધીશની પરીક્ષાઓ પાર કરવી પડે. તો અમે નીકળી પડ્યા એ પરીક્ષા આપવા. ધીસ ઇઝ મનસ્વી, ધીસ ઇઝ વૈષ્ણવી ને આ હું. અમે ત્રણેય બહેનપણીઓ પહોંચી ગઈ સુરત રેલવે સ્ટેશન. 6 વાગ્યાની ટ્રેન, બપોરે 3 વાગે તો કન્ફર્મ થઈ, એટલે પહેલી પરીક્ષા તો પાસ. ये क्या, ટ્રીપની શરૂઆતમાં સ્ટોરેજ ફૂલ, સાથે નાસ્તાનો સ્ટોરેજ પણ ફૂલ હતો અમારી પાસે. ટ્રેન આવવાની તૈયારી હતી એટલે ઠેકાણે જઈને ઊભા રહી ગયા. જેવી ટ્રેન આવી એવું મનમાં થયું કે બસ હવે દ્વારકા દૂર નથી. પણ એટલું સહેલું ક્યાં, થોડું ખાઈ લઈએ એટલે શું એનર્જી રહે ને. બહુ દોડવાનું છે આગળ. સુરત દાદા ચાલ્યા એમના ઘરે અને આ બંનેને ખબર નહીં ગીત ગાવાના અભરખાવ આવ્યા છે. તમને જોયા છે. રાઉન્ડ 2 ચાલુ થઈ ગયો છે ખાવાનો. ગમે એટલું ફેન્સી ખાવાનું હોય, છાશ તો જોઈએ જ. જોતામાં અમદાવાદ આવી ગયું એટલે હું મારી બેનપણીને મસ્કા મારીને નીચે ઉતરી આઈસ્ક્રીમ લેવા, કારણ કે મને ઉતરવા નહોતી દેતી. 2:15 વાગ્યા છે અને અમારે ઉતરવાનું છે રાજકોટ. બાકી અમે સીધા સોમનાથ પહોંચી જઈશું. રંગીલું રાજકોટ, મારી જન્મભૂમિ. પ્લેટફોર્મ 1 થી 4 પર જવાનું છે. દેખ રહા હે બિનો, સ્ટ્રગલ દેખ રહ્યો. પણ 1 મિનિટ, આ ભાગે છે કેમ? ટ્રેન તો હજુ આવી નથી. Stay tuned for the next one.